આજે ના હું મોટિવેશનલ વાત કરવાની છું કે ના ફની. આજે હું તમારી સાથે શેર કરવાની છું એક સત્ય ઘટના. એક 45 વર્ષના કાકા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે. સંતાનમાં કોઈ જ નહીં, એટલે બધા જ લોકો એમને કહે કે જલસાથી જીવો કાકા, તમારે ક્યાં કોઈ પાછળ છે. પણ કાકા અને એમના પત્ની ખૂબ સમજદાર, કંજુસાઈ નહીં પણ કરકસરથી ચોક્કસ જીવન જીવે. હવે અચાનક બન્યું એવું, એમના પત્નીને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો, એટલે હોસ્પિટલ લઈ જવા પડ્યા અને રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટમાં આવ્યું બ્રેન ટ્યુમર. કાકાએ એમના જીવનકાળ દરમિયાન 40 લાખ રૂપિયા બચાવેલા. એ 40 લાખ રૂપિયા એમના પત્નીના ઈલાજ પાછળ ખર્ચી નાખ્યા. કહેવાનો મતલબ, તમે કેટલા જલસા કર્યા, કેટલું ફર્યા, કેટલી ટ્રીપો કરી, એ મહત્વનું નથી. ફરવું પણ જોઈએ, એની ના નથી, પણ તમારી પાસે પહેલાં એક એકાઉન્ટ એવું હોવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ પણ હોસ્પિટલની ઇમરજન્સી આવે તો એટલું સેવિંગ તો હોય જ કે તમારા ફેમિલી મેમ્બરની સારામાં સારી હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી શકો. આ વાત ઉપર વિચાર જરૂરથી કરજો.